નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। 21 બેઠક સાથે સત્તા કબજે કરી કોંગ્રેસના ભાડે 7 બેઠકો આવી। આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે સવારે 9 વાગે હાથ ધરવામાં આવેલા મતગણતરી દરમિયાન એક પછી એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા। રાપર નગરપાલિકાના ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી, મામલતદાર HB વાઘેલા વગેરે સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી। અધિકારીઓએ મતગણતરી માટે EVM મશીન દ્વારા મતગણતરી શરૂ કરી હતી। બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા વગેરે વ્યવસ્થા માટે તથા રેવન્યુ સ્ટાફ વગેરે પણ વ્યવસ્થા માટે ચુસ્તપણે ગોઠવણ કરી હતી। રાપર નગરપાલિકાની ચૂંટણી માટે 25 બેઠક ઉપર મતદાન થયું છે અને 1 બેઠક ભાજપે બિનહરીફ કબજે કરી છે। આજે સવારે 9 વાગે રાપર નગરપાલિકા કચેરી ખાતે EVM મશીન દ્વારા મતગણના હાથ ધરાઈ હતી। ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે મતગણતરી શરૂ થઈ હતી। જેવા ઉમેદવારોના પરિણામ જાહેર થયા ત્યારે ઉમેદવારોએ વિજય સરઘસ કાઢી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ભાજપ અને કોંગ્રેસ તરફથી વિજય બદલ પ્રતિભાવ મળ્યા હતા। ખૂબ આનંદનો દિવસ છે। આજે રાપરમાં ભારતીય જનતા પાર્ટીની અમારી બોડી બની ચૂકી છે। 6 વોર્ડની ગણતરીના અંતે અત્યાર સુધી અમે 18 સીટો જીતી ચૂક્યા છીએ, એટલે અમારી બોડી બની ગઈ છે અને હજી 7 નંબર વોર્ડ પણ અમે 4 સીટો વિજય બની રહ્યા છીએ। એટલે ભવ્ય વિજય આ રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો થયો છે અને આ ખાલી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારની આ રાપર શહેરનો, રાપરની જનતાનો વિજય છે। કારણ કે જનતાએ આ વખતે કોંગ્રેસની નફરતની અને જાતિવાદી રાજનીતિને છોડી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની અને રાષ્ટ્રવાદની રાજનીતિને જ્યારે અપનાવી છે અને મોદી સાહેબના હાથ જે મજબૂત થવાનું અહીંયાથી જે કામ થયું છે એના માટે સમગ્ર રાપરની જનતાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન। એ બધા આક્ષેપોનો જવાબ એ રાપરની જનતાએ આપ્યો છે। બધાએ જોયું હતું કે ખોટા ઉશ્કેરવા માટેના ખોટા આક્ષેપો હતા, ત્યારે આ રાપરની જનતાએ એ પોતાનો કિંમતી અને પવિત્ર મત ભાજપના તમામ ઉમેદવારોને આપી અને આક્ષેપોનો જવાબ રાપરની જનતાએ આપી દીધો છે। રાપરમાં કામોની જો લિસ્ટ વાત કરવા જઈએ તો ખૂબ લાંબુ લિસ્ટ બનશે, પણ મારી આપને વિનંતી છે કે હવે જે થનારા કામો છે એનું આપ કવરેજ લેજો અને રાપર શહેર ખરા અર્થમાં વાગડમાં સૌથી આગળ થવા, આખા કચ્છમાં સૌથી આગળ થવા જઈ રહ્યું છે એને હું તમને અહીંથી ખાતરી આપું છું। ભચાઉમાં તો અમારી 28માંથી 22 બેઠકો તો આમ જોવો તો બિનહરીફ થઈ ગઈ હતી। 6ની જે ચૂંટણી હતી એમાં પણ 5 સીટો પર કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ છે અને 1 બેઠક ઉપર એ ડિપોઝિટ થોડા મતોથી બચી ગઈ છે, પણ 28 સીટો અમારી ભારતીય જનતા પાર્ટીની વિજયી બન્યા છીએ અને ભચાઉનો તો અવિરત ખૂબ વિકાસ થયો છે અને હજી ભચાઉનો અવિરત વિકાસ એ આસમાનની ઊંચાઈઓ છૂશે એનો હું વિશ્વાસ અપાવું છું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।